બસ મિત્રો યાર આ સવારમાં બિચારી ચકલી એક આપણા પંખામાં આવી ગઈ ઉપરના હોલવાળામાં, તો એનો પાંખ છે ને ઇન્જર્ડ થઈ ગયો છે. તો બસ આજની કંઈક સવાર આ ટાઈપની થઈ. હમણાં 6:45 વાગ્યા છે અને 6:30 વાગે આ ટાઈપનો થઈ ગયો. તો હવે આપણે જોઈએ ભુજમાં ક્યાં એનિમલ હોસ્પિટલ કે બર્ડ રેસ્ક્યુ કે એવું કંઈ છે તો ત્યાં આપણે જઈને આને બતાવી કે આનો જે પાંખ છે એક સાઈડથી થોડોક ઇન્જર્ડ થયો છે, ઉડી નથી શકતી, બાકી તો બરોબર છે. બસ હું ને પપ્પા હવે જઈ છીએ. તો આપણે સૌથી પહેલાં અહીંયા જીકેની સામે જોઈએ કે ત્યાં જો હોય તો આપણને ત્યાં છેટ જવાની જરૂર ન પડે, નકા પછી ત્યાં જવું પડશે. હમણાં એક્ઝેક્ટ 7 વાગ્યા છે તો આટલો વહેલો. હા, ઈ ઉમાં જાદવજી નગર ઈ ન કહેવાય, ઈ કયો કહેવાય? જીકેની સામે, એટલે એમાં ઓનલાઈન ઈ બતાવે છે એમ કે. અહીંયા આપણે એકાદ જણાને પૂછ્યો તો એમણે કીધું કે આ બાજુ છે રિલાયન્સ મોલ જે છે ને, એકોડ હોસ્પિટલ. તો બસ આપણે અહીંયા આવ્યા છીએ અને હવે અહીંયા જોવાનું છે ક્યાં છે. આ ભુજ હાટની આજુબાજુ લોકેશનમાં બતાવે છે. તો આપણે રિલાયન્સ મોલની સામે આવ્યા છીએ ને અહીંયા આપણે ઈ જ છે વિવિધ લક્ષીઓ એનિમલ હોસ્પિટલ, પણ અહીંયા એવું લખેલો છે કે કેમ્પમાં ગયેલ હોવાથી પશુ દવાખાનામાં સારવાર બંધ છે. અને અંદર તો અહીંયા એક એમ્બ્યુલન્સ પડી છે, પછી આ તો બધું છે, પણ હવે અહીંયા કાંઈ છે નહીં, તો પણ બંધ છે. તો હવે આપણે ઉમાં હાલે અભય કલર લેબની સામે છે ને ત્યાં એકવાર જોઈ લઈએ. હવે આપણે લાલ ટેકરી ચાલ્યા લઈએ. લાલ ટેકરી સર્કલ પાસે જે અભય કલર લેબ છે ને એની ઉપર પણ જમા કરતા હોય છે કબૂતર કે કાંઈ પણ થઈ જતા હોય ને, એ પડી રેગ્યુલર વર્કિંગ અવર્સમાં હું ગયો છું. આવી રીતના અર્લી મોર્નિંગ તો ત્યાં શું હશે, આઈ થિંક બંધ જ હશે, પણ હવે જોઈ લઈએ એકવાર. આને જોવો તો બરોબર છે. એમ તો લોહી બોઈ કે એમ નથી નીકળ્યો, અવાજ કરે છે. અને આ થયો કેવી રીતના કે હું ને કૃપા એમ સૂતા હતા અને ઓચિતાની આમ બારી ખુલી હતી તો ઓચિતાની ચકલી આવી ગઈ ને પડી ગઈ, એટલે હું ડાયરેક્ટ ઉઠી ગયો. એટલે હવે આપણને છે ને બારી માટે પણ નેટ બેટ કે એવું કંઈ કરાવી લઈએ. બધી બારીમાં જૂની એક નેટ તો હતી, જેટલી બારી છે ને બધી બારીમાં મચ્છરદાની વાળી નેટ નાખી દઈએ, એટલે કાંઈ આ ચકલી વાળાનો કાંઈ ટેન્શન જ નહીં. અને આ બિચારી માળો બનાવવા માટે ઘડી અંદર આવતી હોય ને પીઓપીમાં બેસતી હોય ને, એટલે બહુ પ્રોબ્લેમ થાય. આખો દિવસ કાં આપણને બારી બંધ રાખવી પડે ને, જો બારી બંધ ન હોય ને તો પંખો ચાલુ કરીને એટલે આવી જ જાય ને, આમથી આમ પછી ભાગવાની ટ્રાય કરે ને પછી ક્યાંય મળે નહીં, એટલે બિચારી આવી જાય કે પંખો 5 નંબર ઉપર હોય તો એ પ્રોબ્લેમ દર વખતે થાય જ છે. તો હવે આનો પાવર આવ્યો પહેલા કરતા, પણ એ હવે એની પાંખ યાર થઈ ગઈ છે, હવે થાય રિકવર થઈ જાય હવે ધીમે જોઈએ ને જરાક થઈ જાય. મે બી મેડિકલી કોઈક કરવાથી થઈ જાય તો સારું, નકા પછી આ ઉડી જ નહીં શકે લાઈફ ટાઈમ. આ પણ બધો બંધ છે. એમાં જે ઉપર લખેલો છે ને, શું લખેલો છે, પાસવો કે એવું કંઈક, બસ ઈ વાળી દુકાનમાં આવું કરે છે. મતલબ ત્યાં આપણે આપી આવીને તો એ પછી એને હોસ્પિટલ પહોંચાડી દે. હવે આપણે જઈએ છીએ સુપાસ્ય જૈન કરીને એક છે સંસ્થા, અને ત્યાં તો ગાયનો ને એ બધો તો કરે જ છે, હવે પશુનો તો બધો કરે જ છે, પણ ચકલીને ત્યાં આવ્યો કરશે કે નહીં માટે એ હવે જોવાનો છે, પક્ષીનો. બસ આપણે અહીંયા જઈએ છીએ કચ્છ યુનિવર્સિટી પહોંચવા આવ્યા. ચંગલેશ્વર મંદિર છે ને ત્યાં. તો આવો કંઈક નજારો છે. હમણાં ફૂલ ગ્રીન થઈ ગયો છે ને. ભુજથી કંઈક 10 કે 12 કિલોમીટર થાય છે. એ તો લંકીથી આઈ થિંક પહેલાં આવી જશે. લંકીવાલા યક્ષ જે મંદિર છે ને એનાથી તો પહેલાં આવી જશે. હા, ગાય પણ કેટલી વચ્ચોવચ્ચ બેઠી છે. ટ્રકવાળાને એ ડાયરેક્ટ એમનો બ્રેક પણ ન લાગે. અને આ છે ને સુપાસ્ય જૈન છે. બસ આ ખાલી આપણે જરાક ચડશું ને એટલે આવી ગયો. નહીં આ જ છે ને, બસ આ જ છે રસ્તો. કયો છે આ? બસ આયરો ખુલ્લો છે કે શું છે એ જોવાનો છે. ગાડી અહીંયા રાખી દઈએ આપણે. પપ્પા પાછળ
એન્ટ્રી કરે છે અને આ ટાઈપનું અહીંયા છે અને કાકાઓ ચકલીને લઈ જાય છે. હાલો આપણે ડાયરેક્ટ ડૉક્ટર પાસે ચાલીએ અને જોઈએ શું કહે છે. અહીંયા કબૂતર ને પક્ષી ટોટલી હોય છે એ બધાનો થઈ જાય અહીંયા. વાવ યાર, અહીંયા તો આપણે ક્યારે આવ્યા નથી અંદર. મિત્રો અહીંયા કેવું કહેવાય કે આ અહીંયા ડૉક્ટર સાહેબે ખોલ્યો અને ચકલીને આમ જરાક કરીને તો એ ચકલી ઉડીને આમ ઉડી ગઈ. વિચાર કરો. કિસ્મત વારી. રસ્તામાં એને મેં કીધું પાવર આવી ગયો છે જોરદાર. શું ત્યારે ઘા લાગવો હોય એટલે બિચારી ત્યારે શું બીચમાં પછી બેસી ટ્રીટમેન્ટ કરી એના પહેલા જ તો મેં કીધું બાય તો ઉડી પણ શકે છે ને કુદરતી ખોલ્યો તે ભેગી ઉડી ગઈ. ટ્રીટમેન્ટ કર્યા વગર ઉડી ગઈ ને એ સારું થયું. અહીંયા સુધી આપણે આયા એનો ધક્કો વસૂલ થયો, બિચારી ઉડી ગઈ એટલે. તો અહીંયા જો મિત્રો આ કૂતરો છે તો એનો પણ એક પગ ઓહો છે. ટોની સોની કે ટોની સોની. વાહ, અચ્છા. ઉડી એવી જોરદાર કે આમ પેલા આમ ગઈ પછી આમ ગઈ પછી વળી ઉડી ગઈ. હો કાકા. ઘરે તો હતી પણ અહીંયા આવીને પછી ડૉક્ટર સાહેબે હાથમાં લીધી ને તો એને ખબર નહીં તાકાત આવી ગઈ એટલે ઉડી ગઈ. બહુ નથી. તો હોસ્પિટલમાં મુલાકાતનો સવારે 9 થી 1, સાંજે 3:30 થી 6:30. ઓકે. અહીંયા કોઈ પણ પશુ પક્ષી વેચવામાં આવતા જો કોઈ કબૂતર મૂકવા આવશે તેમને તે કબૂતર પરત મળશે નહીં. કોઈ પણ બિનવારસુ પશુને લઈ આવતા હોય તેમણે જે તે નગરપાલિકા ગ્રામ પંચાયત દાખલો. ઓકે. રાત્રિ ઇમરજન્સી સારવાર જ અપાશે. ઓકે. સવારે 10 વાગ્યા પછી. ઓકે. રાત્રિમાં સારવાર. હવે પપ્પા અહીંયાથી શાક લેવા માટે જાય છે. સામે ઘણા બધા છે તો બસ. અને આપણે અહીંયા જશું. દીકરી ખુલી છે, હાથ ધોઈ લો. હે, હાથ ધોવા હા ખુલ્લી. ચાલો બંધ કરજો. તો યાર એક કામ સારું થયું કે આપણે આટલા સવારમાં ઉઠ્યા અને આ બધું મગજમારી કરી પણ એ વસ્તુ લેખે લાગી અને બિચારી ચકલી ઉડી ગઈ. તો અહીંયા સવારના છે ને બહુ સારા એવા ફ્રૂટ ને શાકભાજી ને બધા હોય. લાઈક બંને બાજુ તમે જોવો ઘણા જ બધા છે. તો પહેલાં તો મમ્મી પપ્પા ને એ આવતા, ક્યારેક હું ને મમ્મી પણ આવતા કે આપણને જે સાજો કેળા કેવી મસ્ત પડી જાય. બપોરના તો પછી એ પણ આખી ઓવ થઈ જાય. તો બસ મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ અને હમણાં 9:15 થઈ આપણે આવ્યા. અને બસ પપ્પા કંઈક શાક લઈ આવ્યા છે જેની અંદર રીંગણા, પછી ગોવાર, ટમેટા, દૂધી અને આની અંદર શું છે હજી અંદર કરો હોય આની અંદર છે ભંભુ કોરચો આવે કે નારંગી હું બોલતો હતો એક વિડીયોમાં. હા એ મને યાદ આવી ગયો. અને આ છે પ્લમ. તો બસ મમ્મી અહીંયા કપડાં ધોય છે, બારે કચરાવાળા અહીંયા આવ્યા છે. અને બસ આવીને મેં તેલ પણ નખાવી લીધું મમ્મી પાસે. અને અહીંયા વોશિંગ મશીનમાં આપણા કપડાં ચાલુ છે. બાય ધ વે આપણું આ સેમી વોશિંગ મશીન છે, ઓટોમેટિક નહીં પણ મેન્યુઅલ મે બી તમે કહી શકો. બસ એની અંદર કપડાં આપણા ચાલુ છે. ને વોશિંગ મશીન આઈ થિંક આપણા ઘરે છે ને કેટલા વર્ષ થઈ ગયા વોશિંગ મશીન છે આપણા ઘરે? 16 વર્ષથી આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોઈને છીએ. વિચાર કરો. મમ્મીને એટલી રાહત નહીં નકા ઓમ હોય તો ફરક ન પડે, થાકી જવાય. કપડાં ધોવાવાળા હવે તો એ લુપ્ત થઈ ગયો ને. આવે છે કોઈના ઘરે? મેં તો નથી જોયા. વિચાર કરો. એટલે હવે હાથ વાળો તો કલ્ચર સાવ આમ પૂરો થઈ ગયો છે કે હાથથી તો કોઈ ધોતા પણ નથી. મેં તો બહુ ઓછા જોયા. ને કામ અવાજ આવતા હોય ધોકા ને આમ પણ એ તો મેં તો જોયા જ નથી. અને બસ હાલો હવે આપણે ફ્રેશ થઈ જાય, બ્રશ ને બધો કરી લઈએ. વિધાઉટ બ્રશ આપણે ગયા હતા આપણે ચકલી ઘર ને એ તો બહારે આપણે ઘણા બધા રાખી દીધા છે પણ તોય બિચારી ક્યાંક ને ક્યાંક જરાક ખુલ્લો રહી જાય ને તોય હાલી આવે. અહીંયા તો એને જોવો આખો કર્યો પણ છે પણ હવે અહીંયા જ પંખો છે. આપણે અહીંયા બેસવું હોય તો પંખો ચાલુ કરીને તો આમ આવ જાવ કરે તો બિચારી મરી જાય. એના માટે આપણે આ છે ને જેટલો બને એટલો જલ્દી આ વસ્તુનો કરી નાખવો છે. આ બધામાં આપણે આ હોય ને
તો વાંધો જ ના આવે કંઈ. તો બસ મિત્રો હમણાં 9:30 વાગ્યા છે ને આપણા ઘરે ફૂવા આવ્યા છે મુંબઈથી. તો બસ અહીંયા બધા જમવા પણ બેસી ગયા છે. ઇડલી બનાવી છે આજે. કૃપા ત્યાં ડાન્સ ક્લાસ પૂરો. યસ, તો ઇડલી સંભાર અને મને ડુંગળી ને એ પણ ભાવે, તો આપણે ઇડલી સંભાર ને ડુંગળી આ 3 વસ્તુ હશે તો આટલી મસ્ત ઇડલી બની છે. અને અહીંયા કૃપા જુઓ, કાં તો નથી જમવાનું, એ ટાઈમ પાસ કરે છે. કાં એટલે ભૂખ નહીં ખાય ઇડલી? કાચી છે. કૃપાને ઇડલી કાચી લાગે છે. હાથું નથી આવ્યો બરાબર. નથી આવ્યો. તો હાથું નથી આવ્યો તો હવે તું એનો બીજો કાંઈક કર નાખ ને. ઢોસા તો એ મમ્મી જમશે પછી બનાવ. ભલે જમી. આ શું? તો બસ આપણે ઇડલી મસ્ત આરામથી ખાઈ લઈએ. આ ને હવે એ નાસ્તો ને એ બધો ટાઈમ પાસ કરશે, પછી આરામથી જમશે. નથી આવ્યો હાથો બરોબર? હે બરોબર. તો યસ, કલ્પના હુઈ જમી લીધું. એકદમ મરાઠી જેવા લાગે છે નહીં? આમ પૂરો આમ આવડે થી આગે અહીં કી આવ્યો એનો પૂછનું મેં તો તમે કેમ છો? કાય સાલે એટલે ક્યાં જાસ? ઓકે, હા હા. દિવ્યા 5 સખીવા નતો મરાઠી મજા આવે છે ને. પોય બેવ કોઈ એડો એટલે આ સામે કોઈ મરાઠી હજી નથી વાત કરી શકો બરાબર રીતે કે ના? પણ ઈ સમજાય વાંધી હું ને મરાઠી ઈ તો દીપ પાય આકે આવડતી હું ને ફૂલ. અચ્છા કહું તો આમ મુંબઈ અમને છે ને મુંબઈ પ્રત્યે જે અમને લગાવ છે ને એ એક આમ અલગ જ રિલેશન છે મુંબઈ સાથે. 5-6 વર્ષ ત્યાં તો હું ગઈ પણ નથી. ઇવન દીપ ને એ લોકો ગયા હતા થોડોક ટાઈમ પહેલા. ઇવન તું તો યુટ્યુબ ની હમણાં, હા, ઈ સૌરવ જોશી ને બધા આવ્યા હતા ત્યારે મળવા માટે ને આખી યુટ્યુબ ની ઇવેન્ટ હતી તો એના માટે ગયો હતો. પણ હું તો ત્યારે નથી ગઈ, મારી એક્ઝામ્સ ચાલુ હતી. મુંબઈથી તો ખબર નહીં, જ્યારે મુંબઈ જાઉં ત્યારે મારી એક્ઝામ્સ જ હોય. એટલે આ વખતે તો હું મને ગમે એમ કરીને મુંબઈ આ વખતે જવું જ છે. આ વર્ષમાં તો કાંઈ પણ કરીને આપણે જાશું. આઈ હોપ સો કે આપણે આ વર્ષમાં જઈ શકીએ. બસ હવે મમ્મી અમારા માટે ઢોસા બનાવશે સ્પેશિયલી. આપણે બધામાં અલગ જ અહીંયા. અરે યાર થોડોક આથો ઓછો આવ્યો કે ના આવ્યો? આથો ઓછો આવ્યો કે ના આવ્યો? તો એમાં શું થઈ ગયું? મારી હવે થોડીક છે ચોઈસ, હું થોડીક ચૂઝી છું. ના તોય થોડુંક તો જોઈએ આમ. એના હાથો થોડોક આવ્યો કે ના આવ્યો? લેટ કરીને એટલે હા આવ તો આવ જાણતી તું મિસલ પાઉં કે પાઉંભાજી બનાવી ચટણી હોય તો એટલી ખોટી જ કરીએ. અને ઢોસા સારા બંધા કે ઈ ઠીકઠાક બંધા? કારણ કે મને છે ને થોડુંક પણ આમ તેમ હોય તો મને જરાક મજા ના આવે. પછી હું વેટ ભરીને જમી નથી તમને મતલબ નથી. ભલે હું ઢોસો એક જ ખાઈશ પણ તોય પરફેક્ટ ખાવ. તો બધાએ જમી લીધું અને હવે અતુલ ફુવા ને કલ્પના ફુઈ જાય છે. અને બસ મેં કૃપાને કીધું કે હાલ તને હાલો છે તો હવે બેન રેડી થવા લાગા દે. તો આટલી વાર ક્યાં ગયા હતા? ડાન્સ ક્લાસ થી ડાયરેક્ટ આવી. હજી તો મને જમેવો ટાઈમ થયો હોય આમ જમી ગણેશ મૂવી. યસ, અને હમણાં જો ઓલમોસ્ટ 10:30 વાગે છે. મુંબઈમાં તો હમણાં ફૂલ વરસાદ ચાલુ હશે પણ અહીંયા કાંઈ છાંટા બાંટા કાંઈ જ નથી છે. સાવ એટમોસ્ફિયર એવો થઈ ગયો. 2-3 દિવસ વરસાદ પડ્યો તો બાકી કાંઈ જ નહીં. તમને હાલો છે મૂકવા ગેટ સુધી. ફૂઈ અને ફુવાને મૂકી આવ્યા અને બસ હવે કૃપા કહે છે કે મને ગાડી હલાવી છે. યાર મુકે આખું બરેથી થોડીક આખું બરેથી તો મેળ ન પે તો તું વડા વટી વટી ગાડી ગેર ચેન્જ કર, પાર્કિંગ લાઈટ ઓન કર. યસ, એટલો આવડે છે ને. આ વચ્ચે છે એ પાર્કિંગ લાઈટ છે, જેને ખબર ન હોય એના માટે આ. અને હવે ફ્રી કર. યસ, એ પણ એને આવડી ગયો. બસ તો અહીંયા આપણે સાઈડમાં ગાડી રાખીએ. એના માટે જ આપણે આ વાળા રોડ ઉપર આવ્યા છીએ. હેન્ડ બ્રેક ચડાવો. ઓકે ડન. યસ, આટલી વસ્તુ એને આવડી ગઈ.
તો બસ હવે એટલું તો યાર જોઈને હવે શીખી પણ મેં તકીઓ નથી લીધો તો યાર આજે એ યાર પણ તું કઈ ઘડા હા બસ હવેથી હું આ બાજુ બેસીશ તો હાલો આવું ફરીને હું અહીંયાથી ટપી જાઉં તો બસ બેન આવી ગયા છે મેન ડ્રાઇવિંગ સીટ ઉપર થઈ ગયો બધો બરોબર અજે વરી ગયો આ જરા ખંડો સીટ બેલ્ટ થઈ ગયો અને બસ અહીંયા આવો કંઈક છે આ જરાક આગળ ગણી ગયો ને હા ઈ તને જે કરો એ કર લે એડજસ્ટ પેલા ક્લચ દબાવીને ચેક કર પાછળ ના બસ પણ પગ તો લંબા નહીં થી ક્લચ દબાય તો એટલે આખો પગ થઈએ તો પ્રોપર ઓકે ડન તો હણે પેલા ક્લચ કર બ્રેક તે પગ અરે ઉભો રોજો ક્લચ આખો દબાય બ્રેક તે પગ અને હેન્ડ બ્રેક ઉતાર યસ આ હેન્ડ બ્રેક ઉતારો ઓકે યસ પરફેક્ટ પેલા ગેરમાં નાખો ગાડી ઓકે હણે ધીમે ધીમે ક્લચ ઓપાડે જો અને લીવર ડને જો પાછળ નેરી ગન પેલા કોઈ બ્રેક છડે જ એ લીવર હા બ્રેક છડે રોડ દી બ્રેક છડે નરુડે ક્લચ ધીમે ધીમે ઓપાડ જેટલો ક્લચ ઓપાડે એટલો લીવર દે ઘણો લીવર દેવાય તો યસ પરફેક્ટ બીજો ગેર ક્લચ દબાઈ જ ક્લચ દબાય ક્લચ દબાય ખમ પણ ખમતા હા વાંધો નહીં હાલો વાંધો નહીં ઉભો રો ક્લચ બીજો પાછો ઈ ક્લચ ઈ ઓહો યાર દીપ પણ આવડી ગઈ સારી આઈડિયા આવડી ગઈ ગાડી ઈ સાઈડ में હાલે સાઈડ में તો જો અહીંયા ગાડી હાલે છે આપણી બીજા ગેરમાં અને ધીમે ધીમે જરાક લીવર દે ગાડી સાવ સાઈડ में જલાઈ જી વાઈટ પટે જી ઈ બાજુ અને લીવર છે પગ હટાય અને ક્લચ દબાય ને ક્લચ વગર ઈ નથી નું ખપે આવડી ગયો ભાઈ ધીમે ધીમે દિવસ તો હું શીખીશ ને યાર તો શીખી જઈશ પણ જો તું ડેઈલી પ્રેક્ટિસ કરીશ ને તો આવડી જાય એટલે હી કરો ખબર એડિટિંગ કી આવતો કઈ નહીં હા. કરી દેવીશ કોઈ આમ છટ્ટી નો સમુરન કોઈ કર્યો તો આવડી ગયો એડો થઈએ તો આને ગાડી મે રોજ હવે તું મને જો એટલે તને આવડી જશે મેરા નથી માં એકલી જ કરા સાઈડમાં ને પાછળ જરા ખાસ જોજો 3 મિરર છે 1 2 અને આ ત્રીજો નેરજે કયો હડા નતો દેખાય તો ઈ તોય રીતે એડજસ્ટ કર ઊંચો નીચો કરી ગન હન કે ઈ આને સામે ધ્યાન દે ઓહો કોરો કમ કરે તો ગીએ મેર અચે તો કોઈક નેરજે નીચે ન ઉતરી જાય ધીમે ધીમે સ્લો કર નાખવાની સાવ ગાડી જો આપણને એવો થાય ને તો યાર ઈઝી આ મશીન કી ના યાર તો તું જ છો ને કે બહુ હાર્ડ છે ગેમ આ તો ક્લચ બસ હવે ગાડી ધીમે ધીમે લીવર મુકાઈ ગયો બસ તો હવે આ ઢોરાણ છે તો એનામાં એવું હોય ને તો ફ્રી કરીને હલાવવાની પણ તું એવું ન કરજે આનો કામ જ્યારે હશે ને ત્યારે ક્લચનો યુઝ કરવાનો હશે ને હશે તો બસ મિત્રો હવે કૃપા ગાડી હલાવે છે ને આપણે બાજુમાં બેસી ગયા એને છે ને મને ગાડી જલ્દી શીખડાવી દેવી છે તો પછી હું જલસા કરી શકું ને હું બાજુમાં બેસી વ્લોગિંગ ને બધો કરી શકું ગમે ને ઓમે કૃપા છે ને વ્લોગ કરતી નથી વ્લોગ ન કરે કે હું એને કહું કે કૃપા વિડિયો ઉતાર મસ્ત આ સીન છે ત્યારે ઉતારે આમ તો હું અહીંયા બેઠો હું તો આપણે તો ફૂલ ધબો ધબ વિડિયો બનાવશું એડિટ હું કરીશ બસ ધીમે ગાડી ફ્રી કર ક્લચ દબાવ ના ફ્રી કરી पर ત્રીજે ગેર में नहीं टपे बंद थी थी क्लच कर दिया फुल क्लच कर कोरो અરે નથી યાર હું લીવર દિયા દી ને पर तोय નથી એ કોણ નથી થોડી ને તું મૂકે સકાઈ થી ગોગી બીજે ગેર ઉપર જ જમ્પ ટપણું ખપે આને કરો આને હાલ્યો બીજે ગેર ઉપર જ ભાઈ જામ પાછે મોગે સોજે નો ઈ ના સોજે જ્યારે પણ જમ્પ આવે ને કોઈને પણ કહું છું કોઈ પણ હોય ને બીજો ગેર હોય ને ત્યારે જમ્પ ટપાવવાનો મોટો જમ્પ હોય તો પહેલા ગેર ઉપર ટપાવવાનો અધરવાઇઝ બીજા ગેરમાં જાવડે સીધો જ જે ઓ દિવસે આપણે અહીંયા કૃપાએ ભૂલ કરી હતી હું ખારો થયો હતો ને ઈ જ જગ્યા આવીને બંધ કરી પણ તો એને કહું છું કે જમ્પ આજ મોટા હોઈ જગ્યા ના ગાડી તો કે ચા તો કે જમ્પ છે અહીંયા બીજા ગેરમાં ટપાવે તોય બેન ત્રીજા ગેરમાં ટપાવે છે તને ખબર નથી પડતી નજીક પૂજ્યો ને કોઈ ચેન્જ કરાય તો પહેલાથી કરે કોઈ નથી શકે ચેન્જ ના પહેલાથી કરે છે મોકબીક લગે સાવ યાર માને નહીં એક તો આને કર પહેલે બંધ થાય ને તો તું નેરી કર તો મુકા થોક ના આય મળે હેન્ડ બ્રેક હોતા એટલે એમ તો કે હેન્ડ બ્રેક હા તો ભાઈ તો કોર નકી તું ક્લચ કરી લો હે હા તો કર ક્લચ ને બ્રેક તે પગ હે બ્રેક તે એટલો હા તો રખ હેન્ડ બ્રેક કી ભૂલી હોતા વૈસે ये यार मुझे हने बहुत बीक लगे हने बस पहले गियर में
તું પેલા જ વધે નહીં આ તો કોઈ કટ છડે હમ હાણે ક્લચ ધીમે ધીમે છડે જો આए ને લીવર દને જો તું ધંધે में ध्यान दे ने क्लच ऊंचो कर ने लीवर दे क्लच ऊंचो कर ने યાર આ બંધ થઈ નહીં તો મોતે નો તો જરાક લીવર વધારે દી તો બંધ નહીં થઈએ ઓય યાર ગાડી ખેંચ નહીં એટલો હું થઈએ તું હલી કોઈ કે યાર મને બહુ બીક લાગી હતી હન કે મને સામેથી હાલ વેલી હું અચી 1 2 3 ગણપતિ બાપા પ્લીઝ લીવર વધારે રાખજે હા ગના આયો ને અવાજ જોવન તો કેમ આ ગાડીની પાડ કાઢ નાખશે યાર આપડી ઓય આને કોર કરા બદલે બીજો ગેર અને ટર્ન બંધ में मोगे की समझा दो ना हो बोल जे हो અને मोगे की खबर નથી પડી